જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં. તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે વોટર લિસ્ટ कैसे ડાઉનલોડ કરે. તો ચાલો હું તમને બતાવું. તો તમારે વોટર લિસ્ટ ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલાં ગૂગલ ઓપન કરવાનું રહેશે. ગૂગલમાં તમારે લખવાનું સીએ ગુજરાત દેવાનું છે અને સર્ચ કરવાનું છે. તો તમને यहाँ પર મતદાર યાદી તમને જોવા મળશે, મતદાર યાદી ગુજરાત લિસ્ટ. તો इस पर क्लिक કરવાનું. પછી यहाँ પર તમારે વોટર સર્વિસ પોર્ટલ ખુલી જશે અને એમાં તમારે કેવી રીતના તમારું વોટર લિસ્ટ ડાઉનલોડ કરવાનું છે તમારા પૂરા ગામનું. ચાલો હું તમને બતાવું. તો એટલા માટે તમારે यहाँ પર સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમને ડિસ્ટ્રિક્ટ યાની કે જિલ્લો સિલેક્ટ કરવાનું બોલશે, તે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે અસેમ્બલી, જે પણ અસેમ્બલી હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. તો ચાલો હું पहले पूरा यहाँ पर जो चीज़ें वो यहाँ पर पहले टाइप कर लेता हूँ. सिलेक्ट करके તમને આગળ પ્રોસેસ બતાવું. તો ચાલો હું તમને પહેલું સિલેક્ટ કરી લઈશું. તો તમારે તહેસીલ યાની કે અસેમ્બલી. તો ચાલો હું અસેમ્બલી और અમારું ડિસ્ટ્રિક્ટ और અમારું ગામનું નામ यहाँ પર સિલેક્ટ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું. તો ચાલો દોસ્તો, તો ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બધું તમારે તો ગુજરાતી તો કેપ્ચા यहाँ પર ટાઈપ કરવાનું રહેશે. જે કેપ્ચા તમે લખેલું છે તે કેપ્ચાને કઈ યાદી ડાઉનલોડ કરવી છે, કયા સાલની, તે સિલેક્ટ કરવાનું રહેશે. તો ચાલો હું તમને બતાવી દઉં. यहाँ पर मैं कैप्चा सेम टू सेम यहाँ पर टाइप કરી દઈશું. તમને કેપ્ચા સમજમાં ના આવે તો તમે ફેરથી બીજો કેપ્ચા પણ લઈ શકો છો. રાઉન્ડ પર ક્લિક કરીને ચાલો હું તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. તો તમારે પછી કોઈ ઇન્ફોર્મેશન ડાલવા પછી તમારી આ જોવા મળી રહેશે નીચે. તો તમારે કયા અસેમ્બલીનું ડાઉનલોડ કરવું છે એ તમને यहाँ પર નામ જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશો તો તમે ચાલો અમારે કાંકરેજની અસેમ્બલીનું ડાઉનલોડ કરવું છે. ત્યાં પર પછી એ સિલેક્ટ કરવા પછી તમારે यहाँ પર નીચે તમારે કયો વિભાગનું ડાઉનલોડ કરવું છે તે પણ यहाँ પર સિલેક્ટ કરી લેવાનું. ચાલો હું બધા વિભાગનું ડાઉનલોડ કરવા માગું છું. એ સિલેક્ટ કરીને પછી તમારે यहाँ પર ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરશો. ડાઉનલોડ પીડીએફ પર ક્લિક કરશો તો થોડું લોડિંગ લેશે. થોડું વેટ કરવા પછી તમારી આખી પૂરી મતદાર યાદી यहाँ पर ડાઉનલોડ થઈ જશે. તો તમારે यहाँ પર ચાલો અમારી મતદાર યાદી ડાઉનલોડ થઈ ગઈ છે. यहाँ પર તમારે નીચે સ્ક્રોલ કરશો તો પૂરું તમારે નકશો કયા વિભાગમાં તમારે મતદાન કરવાનું છે એ પણ નકશો તમને यहाँ પર જોવા મળી રહેશે. તો ચાલો દોસ્તો, હું यहाँ पर નીચે સ્ક્રોલ કરશું તો તમારો यहाँ पर ફોટો સાથે અને તમારું નામ તો यहाँ पर સિલેક્ટ કરવાનું. તમારી મતદાર या असेंबली में તમારા નામ है તો यहाँ पर તમને જોવા મળી રહેશે. તો આવી રીતના તમે કોઈ પણ સાલનું યા મતદાર યાદી ડાઉનલોડ કરવી હોય તો તમે તમારા મોબાઈલમાંથી મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો. તો દોસ્તો, આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો દોસ્તો, સપોર્ટ કરજો. તો આવી રીતના તમે મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો.